નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણિતની આપણી જે કન્ટિન્યુઅસ સિરીઝ ચાલી રહી છે તેમાંથી ચેપ્ટર 1માં સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ ચેપ્ટરમાં આપણે એક નવા ટોપિક જોઈશું, અવયવો, લસા અને ગુસા। હવે જે વસ્તુ આવશે એ છે ગુસા અને લસા। આ ચેપ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે અને એક જ વસ્તુ છે। આનું નામ ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાનું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી। આ ડિફરન્સ છે બંનેમાં, અવયવ અને અવયવીનો ડિફરન્સ છે। ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવમાં ફરક છે, પણ આ બંનેમાં એક વસ્તુ સિમિલર છે। અત્યાર સુધી આપણે જેટલી પણ વસ્તુ જોઈ કે ટુકડા કરવાના હતા કે અવયવ શોધવાના હતા, એ બધી કેવી વસ્તુ હતી કે કોઈ પણ એક જ સંખ્યા પર આપણે પ્રોસેસ કરતા હતા। જેમ કે આપણે જુઓ, તમે પાછળ જોઈ શકો છો કે 12ના અવયવનો સરવાળો શોધો, 72ના અવયવની સંખ્યા શોધો, આ બધી એક જ સંખ્યા પર આપણે પ્રોસેસ કરતા હતા। પણ હવે જ્યારે ગુસા અને લસાની વાત આવે ને તો એક સંખ્યા કદી નહીં હોય। કેમ? કારણ કે ગુસા અને લસા હંમેશા બે કે તેથી વધુ સંખ્યાઓનો જ શોધી શકાય। એક સંખ્યાઓનો ગુસા કે લસા ના હોય, હંમેશા બે કે તેથી વધારે સંખ્યા હોય તો જ ગુસા અને લસા શોધી શકાય। હવે નામ પ્રમાણે તમે જુઓ તો આનું નામ ગુરુત્તમ છે અને આ લઘુત્તમ છે, પણ એની કિંમત જોશો ને તો આ લઘુત્તમની કિંમત વધારે હશે સંખ્યાઓ કરતાં અને આ ગુરુત્તમની કિંમત સંખ્યાઓ કરતાં ઓછી હશે। એ અત્યારે આપણે જોઈશું આગળ કે આવું કેમ થાય છે। બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય, જેમ કે 8 અને 21, એમ તો આ એકલી જોઈએ તો આને ભાગી શકાય, 8ને અને 21ને ભાગી શકાય, બરાબર। પણ આ બંને એકબીજામાં કંઈ કોમન નથી। 8ના ઘડિયામાં અને 21ના ઘડિયામાં કોઈ કોમન નથી, કારણ કે આના ભાગ પાડીશું 8ના તો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થશે અને 21ના પાડીશું 7 ગુણ્યા 3 થશે। આ બંનેમાં કંઈ કોમન નથી, બરાબર। તો આ અવિભાજ્ય સંખ્યાઓ છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે ને, એનો ગુસા હંમેશા 1 હોય અને લસા શું હોય? આ બંનેનો જે ગુણાકાર કરીએ લસા હોય, એ બધું કેમ થાય છે એ પણ આપણે જોઈશું। અને આજે ચોથી આપણે જોઈ લીધું કે 2 થી વધુ સંખ્યાઓનો જ હોય, નાનામાં નાનો હોય, અવિભાજ્ય સંખ્યાઓનો 1 હોય અને સમાન સંખ્યાઓનો ગુસા હંમેશા તે સંખ્યાઓ જ હોય છે, એ પણ આપણે જોઈ લઈશું। એલસીએમમાં બી 2 સંખ્યાઓનો હોય, મોટામાં સૌથી મોટી સંખ્યા કરતાં પણ મોટું હોય, લઘુત્તમ છે નામ તો પણ અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા બંને સંખ્યાનો ગુણાકાર હોય, એ પણ આપણે જોઈશું। અને લસા હંમેશા તે સંખ્યાઓ જ હોય, જો બે સમાન સંખ્યાનો લસા કાઢીએ ને તો એ સંખ્યાઓ જ મળે, એ જ જવાબ મળે। આ બધું કેમ થાય છે એ તમને અત્યારે ખ્યાલ નહીં આવે, કારણ કે તમને અત્યારે ખબર નથી કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી છે શું। તો આપણે ચાલુ કરીએ। ગુરુત્તમ સામાન્ય અવયવ એમાં 2 રીત હોય છે, સમજવા માટે રીત 1 જરૂરી છે અને દાખલો કરવા માટે રીત 2 જરૂરી છે। હું તેટલું કહીશ। સમજવા માટે આપણે જોઈ લઈએ પહેલાં 2 સંખ્યા, થિયરીમાં નથી જતો, હું ડાયરેક્ટ કહું છું કે 2 સંખ્યાઓ છે 36, 2 સંખ્યાઓ 24 અને 36નો ગુસા શોધો, આટલો જ પ્રશ્ન છે। તો સ્ટેપ 1 આ રીત 1 છે, બરાબર। રીત 1માં શું હશે? સ્ટેપ 1 અત્યારે આપણે શું શીખતા છે? સ્ટેપ 1 શું આવવું જોઈએ? ટુકડા કરો બંનેના, 24ના ટુકડા કરો તો શું થશે? 6 ગુણ્યા 4। હજુ નાના ટુકડા કરું, 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2। 36ના કરું ટુકડા તો 9 ગુણ્યા 4। હજુ આના નાના ટુકડા કરું તો 3 ગુણ્યા 3, 3 તરી 9 ગુણ્યા 2 ગુણ્યા 2। હવે ગુસા શોધવાનો છે। ગુસા એટલે નામ શું હતું? ગુરુત્તમ સામાન્ય અવયવ। ગુસા શોધવાનો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ નામ છે। નામ પર તમને ખબર પડી જોઈએ કે એવી ખબર પડવી જોઈએ કે એવી સંખ્યા જે બંનેમાં સામાન્ય છે। આ સંખ્યા અને આ સંખ્યામાં મોટામાં મોટી એવી સંખ્યા ગુરુત્તમ એટલે કે મોટામાં મોટી એવી સંખ્યા જે આ બંનેમાં ગુસા એટલે કે કોમન, બંનેમાં શું કોમન છે? તો અત્યારે તમને બતાવી દઉં, કલર બદલીને બતાવીશ તો વધારે આઈડિયા આવશે। હવે મને એ કહો કે જ્યારે આપણે 24 અને 36ના ભાગ પાડ્યા, તો ભાગ પાડ્યા તો આ બંને ભાગ પડ્યા ને, નાના ટુકડા કર્યા તો આ બંને ભાગ પડ્યા। આમાંથી શું આપણે એવી કઈ વસ્તુઓ છે બંનેમાંથી આપણે ઉઠાવી શકીએ? તો હું કહીશ કે આ એક 3 છે ને અને અહીંયા પણ એક 3 છે, 3 ઉઠાવીએ અહીંયા। પછી આ એક 2 છે, અહીંયા પણ એક 2 છે, તો 2 પણ ઉઠાવી શકાય। અને બીજી કોઈ વસ્તુ છે એવી જે ઉઠાવી શકાય? તો કે હા, કે એક આ 2 છે આ બાજુ અને એક બીજો 2 આ છે, તો આ બંનેમાં કોમન લઈ શકાય। તો બંનેમાં કોમન શું થયું? 3 ગુણ્યા જે 3 બંનેમાં હતા, 2 બંનેમાં હતા અને બીજા 2 પણ બંનેમાં હતા, 3 દુ 6, 6 દુ 12,
એક એવી સંખ્યા હતી ગુણાકારમાં જે બંનેમાં હતી. તમે જોઈ લો 24 અને 36માં આ જે કોમન આવ્યું ને એ ગુસા છે. બસ આટલું જ સામાન્ય વસ્તુ છે કે જે બંનેમાં હોય ગુણાકારમાં એ ગુસા કહેવાય. જેમ કે 24 અને 36 કોના ઘડિયામાં 24 અને 36 આવે છે? તો તમે કહેશો 2ના ઘડિયામાં પણ આવે છે, 3ના ઘડિયામાં પણ 24 અને 36 આવે છે, 4ના ઘડિયામાં પણ આવે છે 24 અને 36, 6ના ઘડિયામાં પણ આવે છે. પણ આ બધા નથી લેવાના. કેમ? કારણ કે એનું નામ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. સામાન્ય હોવો જોઈએ પણ કેવો? ગુરુત્તમ એટલે કે મેક્સિમમ. તો 12ના ઘડિયામાં આવે છે 24 અને 36 પછી, અને એનથી મોટી કોઈ સંખ્યા નથી જેના ઘડિયામાં 24 અને 36 બંને આવતા હોય. એટલે 12 ગુરુત્તમ સામાન્ય અવયવ છે. આ એની રીત એક છે. જોઈ લઈએ આપણે બીજા ઉદાહરણ પણ જોઈ લઈએ કે 108 અને 100નો ગુસા શોધો. 108 અને 100નો ગુસા જોઈ લઈએ. 100ના સ્ટેપ 1 તો એ જ છે, નાના નાના ટુકડાઓ કરો. તો શું થશે? 12 9 108, 2નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 3નો વર્ગ. હજુ આગળ વધીશું તો 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 100નું કરીએ તો 25 ગુણ્યા 4, 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2. હવે તમે મને કહો કે આમાં શું કોમન છે? તો બંને બાજુ જોઈએ 3 નથી. આ બાજુ 3 છે પણ આ બાજુ 3 નથી, તો એ કોમન ના કહેવાય. 5 આ બાજુ છે પણ આ બાજુ નથી, તો એ કોમન ના કહેવાય. પણ આ જે 2 વખત 2 છે એ બંનેમાં કોમન છે. બરાબર? તો આ જે 2 વખત 2 આવ્યા છે, 2 ગુણ્યા 2, એ થઈ ગયો એનો ગુસા. બસ આટલી જ વસ્તુ છે ગુસામાં, બીજું કંઈ જ નથી કરવાનું. આ રીત 1 છે. આપણે દાખલાઓમાં આવી રીતે ગુસા નહીં શોધીએ, પણ આ તો ગુસા સમજાવવા માટે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે તમે 108 અને 100 તમે વિચારો કે કયા ઘડિયામાં આ બંને વસ્તુઓ આવે છે? તો 2 ગુણ્યા 2 એટલે કે 4નો જેવો ઘડિયો છે જેમાં આ બંને વસ્તુ આવે છે. બાકી કોઈ પણ ઘડિયામાં 100 કરતાં નીચેના કોઈ પણ ઘડિયામાં 108 અને 100 આવશે નહીં. હવે આપણે આ તો રીત 1 થઈ ગઈ જે આપણે બંને કોમન જોઈ લીધું. હવે આપણે લઈએ રીત 2. રીત 2માં કેવું છે? ભાગાકારની રીત કહેવાય. આપણે નાનપણમાં સ્કૂલમાં જ શીખતા હતા. આપણે જોયું 24 અને 36. આનો શું શોધવાનું છે? ગુસા. ગુસાની શરત શું છે? ગુસાની શરત શું છે? આવી રીતે કરવું હોય તો બંનેમાં હોવું જોઈએ. આ જે એની શરત છે ગુસાની કે બંનેમાં હોવું જોઈએ. તો હવે જ્યારે આપણે અહીંયાથી ભાગ આપવાનો ચાલુ કરીએ તો અહીંયા વિભાજ્યતાની ચાવીઓ કામ આવે છે. મને ખબર હોવી જોઈએ કે 24 અને 36 એકમનો અંક 2 થી જ ચાલુ કરવાની હંમેશા. તો 2, 12 અને 18. હજુ 2 વડે ચાલશે? હા. તો કે 2, 6 અને 9. હવે હજુ આ બંને સંખ્યાઓ કોઈ એક સંખ્યાથી ચાલશે? તો કે 3થી ચાલશે. 3 દુ 6 અને 3 તરી 9. અહીંયા હવે સંખ્યાઓ બદલાઈ ગઈ ને, તો જ્યારે પણ બંને સંખ્યાઓ એકસાથે ના ચાલતી હોય તો ઊભું રહી જવાનું, અને જે પણ જવાબ આવ્યો એ થઈ ગયો તમારો ગુસા. એ થઈ ગયો તમારો ગુસા. જેમ કે આનો ગુસા થઈ ગયો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કે 2 દુ 4, 4 તરી 12. હમણાં જે આપણે પાછળની સ્લાઇડમાં જોયું હતું તો આજે 12 આવતો હતો ને એવી રીતે જ આવતો, 3 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી જોઈએ 108 અને 100નો, જે હમણાં પાછળની સ્લાઇડમાં આપણે જોયું. 2થી ચાલશે? તો આ થઈ જશે 5 દુ 10, 54 દુ 108 અને 50, સોરી, આ થઈ જશે 50. ફરીથી 2થી ચાલશે તો આ થઈ ગયું 27, આ થઈ ગયું 25. હવે તમને એવું કોઈ ઘડિયો ખબર છે જેમાં 27 અને 25 સાથે આવે? તો ના, હવે એવું કોઈ ઘડિયો છે નહીં. તો બસ અહીંયા રોકાઈ જવાનું, અને જે પણ મળ્યું ને એ થઈ ગયો ગુસા. 2 ગુણ્યા 2 એટલે કે 4 ગુસા થઈ ગયા. ગુસા આટલું જ સિમ્પલ છે. ગુસા આટલું જ સિમ્પલ છે. આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું ગુસાના. આ ખાલી પ્રેક્ટિસની વસ્તુ. જેટલું તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમારી સ્પીડ પણ વધશે. હું તમને 100 જેટલા ગુસાના સમ આપીશ, કારણ કે ગુસા જો નહીં આવડે, ગુસાને લસા કાઢતા નહીં આવડે, તો આ ચેપ્ટરમાં આગળ વધવાનું અને બીજા દાખલા જે આવે છે એ સોલ્વ કરવાનો કોઈ મતલબ જ નથી, કારણ કે નહીં થાય સોલ્વ. ગુસા અને લસા સિવાય આ ચેપ્ટરમાં આગળ તમે ના વધો, તમે વિડીયો પોઝ કરો અને હું જે આગળ દાખલા આપીશ એ તમે કરો. એની પહેલાં આપણે બી 1-2 વસ્તુ જોઈ લઈએ. તો હું કહું એવું તમને કે 16 અને 68નો ગુસા. તો રીત 2થી જ આપણે ચાલુ કરીશું. હવે 16, 68 2થી ચાલશે. 8 દુ 16, 3 દુ 6 અને 34 દુ 68. હજુ 2થી ચાલશે. 4,
17. હવે મને કહો એવો કયો ઘડ્યો જેમાં 4 અને 17 સાથે આવે? તો એવો કોઈ ઘડ્યો નથી, કારણ કે આ બંને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તો અહીંયા રોકાઈ જવાનું. તો 16 અને 68નો ગુસા થશે 4. 2 ગુણ્યા 2 જે આવ્યું ને આપણે એનો ગુસા થઈ ગયો. ઘણા બધા પ્રેક્ટિસ માટે મેં ક્વેશ્ચન કાઢીને રાખ્યા છે. તમે રીત 1થી પહેલાં ટ્રાય કરો. 4 5 3 4 જ ક્વેશ્ચન કરજો રીત 1થી, પછી રીત 2 જ ચાલુ કરજો, કારણ કે આપણે આગળ ભવિષ્યમાં જેટલા પણ ક્વેશ્ચન કરીશું એ બધા રીત 2થી જ કરવાના છે. તો રીત 2 આમાં એક દાખલા આપણે જોઈ લઈએ. જેમ કે પહેલો જ ક્વેશ્ચન જોઈ લઈએ. 35 અને 10ના ગુસા કોનાથી ચાલશે? આ એકમનો અંક 5, અહીંયા એકમનો અંક 0 એટલે 5થી ચાલશે. 7 પંચા 35, 5 દુ 10. બસ હવે 2 અને 7 કોઈનાથી નહીં ચાલે, તો અહીંયા રોકાઈ જવાનું અને 5. આનો જવાબ આવશે 5. પછી 10 અને 20નો ગુસા જોઈ લઈએ. 10 અને 20નો ગુસા બંનેમાં 0 આવે છે ને? જો બધી સંખ્યા બધામાં 0 આવતો હોય ને તો 10 એક કોમન લઈ લેવાનું. તો 10 એકા 10, 10 દુ 20, બસ પતી ગયું. એક આવી ગયું એટલે અહીંયાથી આગળ નહીં વધવાનું, બંનેનો આવશે ગુસા 10. એવી રીતે તમે આ 40-50 જેવા ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરો. આ બધા 2 સંખ્યાના પ્રશ્નો છે. હવે આપણે એવા ગુસા જોઈશું જેમાં 3 સંખ્યાઓ આવતી હોય. 3 સંખ્યાના ગુસા. વસ્તુ એ જ છે, ખાલી એક બોક્સ બનાવવાનું વધી જશે, એક ક્વેશ્ચન વધી જશે, એક બોક્સ વધી જશે. જેમ કે હું કહું 25, 45 અને 90 ગુસા શોધો. તો 25, 45, 90 પહેલાં આપણે શું કરતા હતા? આવી રીતે 2 બનાવતા હતા 2 માટે. હવે અહીંયા એક એક્સ્ટ્રા બનાવી દઈશું. કોનું? 25નું, 45નું અને 90નું. હવે મને દેખાઈ જ આવે છે કે બધાનો એકમનો અંક 5 અને 0 છે, તો ત્રણે વસ્તુઓ ચાલવી જોઈએ 5થી. તો પાયો 25, 5 9 45 અને 18 પંચા 90. હવે મને બોલો કે કોઈ વસ્તુ ચાલે છે 2થી? જુઓ, 5 અને 9 2થી નહીં ચાલે, 3થી. 9 અને 18 ચાલશે પણ 5 નહીં ચાલે. એટલે આ ત્રણેય વસ્તુ કોઈનાથી ચાલતી નથી. હવે કે ત્રણેય ચાલવી જોઈએ, એવું નહીં કે આ 9 અને 18 9થી ચાલશે તો આ બંનેનું ચાલશે ના. ત્રણેય વસ્તુ આ 1 2 અને 3 ત્રણેય ચાલવી જોઈએ. અહીંયા હવે કંઈ આગળ ચાલતું નથી એટલે અહીંયા રોકાઈ જવાનું. 45, 25 અને 90નો ગુસા છે 5. એટલે કે 5નો એક એવો ઘડિયો છે જેમાં આ ત્રણેય વસ્તુઓ આવે છે. અધરવાઇઝ બીજા કોઈ ઘડિયામાં આ ત્રણેય વસ્તુઓ આવતી નથી. જોઈ લઈએ બીજા. 143, 77, 99 નો ગુસા શોધો. તો આપણે બોક્સ બનાવીશું સૌથી પહેલાં. 143, 77 અને 99. હવે જો મને ખબર છે કે અહીંયા 77 આવ્યા અને અહીંયા 99 આવ્યા, તો લગભગ એવું ધ્યાન આપવાનું કે આ જે ત્રીજી સંખ્યા છે ને એ પણ 11 વડે, આ બંને 11 વડે ચાલે છે, તો આ ત્રીજી સંખ્યા પણ 11 વડે ચાલવી જ જોઈએ. 11 વડે ચલાવીએ તો 11 એકા 11, 11 તરી 33 થશે. એટલે કે 13 ગુણ્યા 11 143 થશે. 11 સીતા 77 અને 11 નવ્વા 99. હવે 13, 7 અને 9 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો આગળ કંઈ નહીં ચાલે અને આનો ગુસા થઈ જશે 11. તો આવી જ રીતે હવે આટલા જે છે આરામથી બેસો લઈને પ્રેક્ટિસ સાથે આવડે તો ઠીક છે. આ બધા આના કરતાં પણ વધારે ક્વોન્ટિટી પ્રેક્ટિસ સેટ આપણે આ વિડીયોના પીડીએફમાં મૂકેલા છે નીચે, એ તમે જોઈ લેજો. આ તો ખાલી લાઈવ પ્રેક્ટિસ માટે કે તમે વિડીયો જુઓ છો તો સમજી લો કે 60 કેટલા 50 જેવા પ્રશ્નો છે, તો તમે લગભગ 15-20 કરો એટલે તમને આઈડિયા આવે કે હા આવી રીતે થાય છે, આવી ભૂલો પડે છે. કારણ કે મેથ્સ એ તમારે જાતે જ કરવું પડશે. હું એક પ્રશ્ન તમને ના સોલ્વ કરાવી શકું. આપણે આગળ વધીએ હવે. લસા શોધવાની રીત. ગુસામાં શું હતું? આ રીત 1 છે સમજવા માટે, અને રીત 2 જે હશે એ આપણે ભાગાકારની રીત છે, એનાથી આપણે દાખલાઓ કરીશું. તો લસા શોધવાની રીત 1માં શું છે એ જ જોઈએ આપણે. જેમ કે 2 સંખ્યા છે 24 અને 36 નો લસા શોધો. લસા એટલે એનું નામ લખું, લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી એટલે કે એવી સંખ્યા જે 24ના ઘડિયામાં પણ આવતી હોય અને 36ના ઘડિયામાં પણ આવતી હોય, અને સૌથી નજીકની એવી સંખ્યા જે 36ના ઘડિયામાં પણ આવતી હોય અને 24ના ઘડિયામાં પણ આવતી હોય. આપણે જોઈએ અને કઈ રીતે શોધીશું. સ્ટેપ 1 બધા માટે સેમ હતું. ટુકડાઓ કરવાના. શું થશે? 6 ચોક એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર. 36 એટલે કે 9 ગુણ્યા 4 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2
હવે સ્ટેપ 2માં શું હતું? ગુસ્સામાં શું હતું? જે વસ્તુઓ કોમન આવતી હતી આપણે લખી લેતા હતા. આમાં કોમન શું શું છે? એક તો આ 3 કોમન છે, બરાબર, તો 3 લઈ લીધા. પછી 2 વખત 2 કોમન છે, તો 2 વખત 2 લઈ લીધા. બાકી શું રહ્યું? એક આ 2 બાકી રહ્યા અને એક આ 3 બાકી રહ્યા. એમને પણ લઈ લો, એમને શું કરવા છોડવાના? જે કોમન આવતા એને એક એક વખત અને જે બાકી રહ્યો એમને પણ એક વખત લઈ લેવાના. તો શું થશે? 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 અને 24 તરી 72. આનો મતલબ શું થયો કે 24નો ઘડિયો બોલું, બરાબર, અને 36નો ઘડિયો બોલું તો બંનેના ઘડિયા 72 આગળ ઊભા આવે છે. એટલે કે 24 તરી 72 થાય છે અને 36 દુ 72 થાય છે. એટલે કે હંમેશા બંને 24 અને 36ના ઘડિયામાં નાનામાં નાની એવી સંખ્યા જે બંનેમાં આવે છે એ છે 72. પછી તમે આગળ વધશો તો 72 ગુણ્યા 2 કરશો તો 144 પણ બધામાં આવશે. 24માં પણ 144 આવશે અને 36માં પણ 144 આવશે. પણ લઘુત્તમ એટલે કે નાનામાં નાની એવી સંખ્યા છે, નાનામાં નાની સંખ્યા છે, બરાબર, જે 72માં પણ આવે છે અને 144માં પણ આવે છે. કંઈ કરવાનું નથી. ગુસ્સાવાળી જે પ્રેક્ટિસ આપણે કરી હતી, જે કોમન હોય લઈ લેવાના, બરાબર. 3 2 2 કોમન હતા એ લઈ લીધા પહેલાં, અને જે બાકી વધે એ પણ લઈ નાખો, ઉઠાવો એને પણ, બરાબર. તો 72 જવાબ આવશે. બીજું આપણે જોઈએ, બીજું જોઈ લઈએ કે 108 અને 100. હમણાં આપણે જે જોયા હતા પહેલાં, 108 એટલે કે 12 ગુણ્યા 9, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 તરી 9 × 27, 27 દુ 54, 54 દુ 108, 25 એટલે કે 25 ગુણ્યા 4, 5 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. હવે જે કોમન હોય એ પહેલાં ઉઠાવી લો. તો શું કોમન છે? 2 2 વખત કોમન છે એટલે કે 2 ગુણ્યા 2 લઈ લો. બાકી શું રહ્યું? 3 3 3 5 5 બધું લઈ લો. 3 3 3 5 5, બરાબર. તો ગુસ્સા શું આવ્યો? 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36, 36 તરી 108, 108 ગુણ્યા 25 એટલે 108 ગુણ્યા 25, 2700. આનો મતલબ એ છે કે હું 108નો ઘડિયો બોલવાનું ચાલુ કરું, બરાબર, અને 100નો ઘડિયો બોલવાનું ચાલુ કરું તો આ બંને ઘડિયા એક એવી સંખ્યા ઊભા રહેશે અને એ સંખ્યા છે 2700, બરાબર. 2700 નાનામાં નાની એવી સંખ્યા જે આ બંનેના ઘડિયામાં આવશે. આ સમજવા માટેની રીત હતી. હવે દાખલા આપણે કઈ રીતે કરવાના છે? 24 અને 36. પહેલાં જે બંનેમાં કોમન આવતો હોય એ ચાલુ કરો. તો કે 2 12 અને 18, 2 6 9, 3 2 3, બરાબર. હવે કંઈ કોમન આવતું નથી બંનેમાં એટલે હવે એક એક કરીને ચાલુ કરું. કે આનું પહેલાં લઈએ 2 વાળું. તો કે 2 2 એકા 2, આનાથી ભાગની 4 એટલે એમને એમ. પછી 3 લઈએ, 3 3 એકા 3 અને આ એક તો એક જ હતો ને, 3 એકા 3. જ્યાં રોકાઈ ગયા હતા આટલી અહીંયા રોકાઈ ગયા હતા, અહીંયા ચોકડી મારી દેવાની એક, કે એની ઉપરના બધા જે છે એ ગુસા, એટલે ગુસા થઈ જશે 2 દુ 4 અને 4 તરી 12, અને લસા થઈ જશે 2 દુ 4, 4 તરી 12, 12 દુ 24, 24 તરી 72, આવી રીતે. પછી બીજી છે આપણે જોયું તો હમણાં 17 51 અને 68. આનો મારે ગુસ્સા અને લસા શોધવા છે. ઘડિયા મને આવડે છે, હું ડાયરેક્ટ જોઈને કહી દઈશ કે 17 તરી 51 અને 17 ચોક 68 થશે. તો 17 ત્રણેયમાંથી કોમન નીકળે છે. 17 એકા 17, 17 તરી 51, 17 ચોક 68. હવે કંઈ કોમન નીકળે છે? એક આવી ગયું એટલે પતી ગયું. ગુસ્સા ના આગળ વધે. તો અહીંયા પહેલાં ચોકડી મારો એટલે એની ઉપરની જે છે એનો ગુણાકાર થઈ જશે ગુસા, ગુસા થઈ જશે 17, અને લસા 1 3 એકા 3, 4થી ભાગ ના ચાલે, 4 4 એટલે લીધું કારણ કે બંને જગ્યાએ એક એક છે તો જે વધી જાય એને 4 લઈ શકાય. 1 1 અને 1, ત્રણે 1 થઈ ગયા એટલે કે 17 તરી 51, 51 ચોક 204. તો લસા થઈ જશે આનો 204. ધીરે ધીરે આને પ્રેક્ટિસ કરવાની છે. ધીરે ધીરે આપણે આગળ જે દાખલાઓ કરવાના છીએ એમાં
આ જ આવવાનું છે ખાલી. લસાની કાઢો, ગુસા કાઢો અને થોડી ઘણી એના સૂત્રો જે એકાદ બે સૂત્રો છે લસા ગુસાને એ જ. બાકી જો તમારી જેટલી સ્પીડ આ લસા ગુસા કાઢવામાં વધી ગઈ એટલો તમને જ ફાયદો છે. બે ચાર હજુ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. 16 અને 24નો લસા શોધો તો શું થશે? 2 કોમન નીકળશે, 8 12. 2 કોમન નીકળશે, 4 3. અહીંયા 6 થશે, 3 નહીં થાય, 6 થશે. ફરીથી 2 નીકળશે તો આ થઈ જશે 2 અને 3. બરાબર. હવે કંઈ કોમન નહીં નીકળે તો અહીંયા ચોકડી મારો પહેલાં એક, એટલે એની ઉપરનું થઈ જશે ગુસા. ગુસા કેટલા થઈ જશે? 2 દુ 4, 4 દુ 8. અને લસા માટે 2 થી ચલાવો, 2 એકા 2, 3 એમને 3 થી ચલાવો, 1 1. લસા થઈ જશે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તરી 48. એટલે આનો મતલબ એ છે કે આપણે 16 અને 24 માટે શોધ્યા, બરાબર. 8ના ઘડિયામાં 16 અને 24 પણ આવે છે અને 48 એક એવી સંખ્યા છે જે 16 અને 24ના ઘડિયામાં આવે છે. આનો મતલબ એ છે લસા એટલે કે એવી સંખ્યા જે બંને સંખ્યાઓના ઘડિયામાં આવતી હોય અને ગુસા એટલે કે એ સંખ્યાના ઘડિયામાં બંને સંખ્યા આવતી હોય. પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે થોડા. આ તમારે વિડીયો પોઝ કરીને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો ચાલુ કરી દો. સમજી લો કે અડધો કલાક લાગશે. જેમ કે આ 18 અને 9 છે, બધું આ 18 આ 9 કોમન શું આવશે? 9 એકા 9, 9 દુ એટલે 9 તો કોમન આવશે જ. 9 દુ 18, 9 એકા 9. હવે કંઈ કોમન નહીં આવે તો આ થઈ ગયો ગુસા. ગુસા થઈ ગયો એનો 9. અને લસા શોધવા માટે આગળ વધી અત્યારે તો કે 2 2 એકા 2 અને અહીંયા તો એક જ હતું તો 9 દુ 18. અહીંયા લસા શોધવાનો છે તો 18 આવી ગયોનો જવાબ. એવી રીતે તમારે બધા ક્વેશ્ચન શોધ કરવાના છે. હવે 3 માટે શું કરવાનું? 3 માટે જેમ કે 27 81 અને 54 નો લસા શોધો. આપણે એ જ રીત 2 થી કરીશું, 27 81 અને 54. હવે તમે કહેશો કે આ ત્રણેય સંખ્યાઓ 3 થી ચાલે છે, કારણ કે 2 અને 7 9 3ના ઘડિયામાં આવે, 8 અને 1 9 3ના ઘડિયા, 5 અને 4 9 3ના ઘડિયામાં આવશે. પણ આ 9 થી ચાલશે ને ડાયરેક્ટ. 9 તરી 27, 9 9 81, 6 9 54. તો 9 થી ચાલશે તો 9 થી ચલાવો. 9 તરી 27, 9 9 81 અને 6 9 54. હજુ ત્રણેય વસ્તુ કોઈ નથી ચાલશે તો કે હા 3 થી ચાલશે. 3 એકા 3, 3 તરી 9, 3 દુ 6. બરાબર. હવે આ કોઈનાથી નહીં ચાલે તો અહીંયા રોકાઈ જાઓ. ગુસા શું થઈ ગયો? ગુસા થઈ ગયો આ 27. લસા માટે આગળ વધો. 3 થી ચલાવો, 1 1 2 એમને 2 થી ચલાવશો તો 1 1 1. એટલે કે 9 તરી 27, 27 તરી 81 અને 81 દુ 162. એટલે કે લસા શું આવ્યો? 9 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2. 9 તરી 27, 27 તરી 81 અને 81 દુ 162 લસા આવ્યો. એટલે કે આ ત્રણેયના ઘડિયામાં 27, 81 અને 54ના ઘડિયામાં 162 આવે જ છે, એવું દર્શાવવા માંગે છે. આગળ આપણે 3ના પણ તમે 3ની પણ પ્રેક્ટિસ કરી લો. આપણે જોઈ લઈએ જેમ કે 14 21 અને 7. તો 14 21 7. 7 થી ચાલશે, 7 દુ 14, 7 તરી 21 અને 1. 2 થી ચાલશે, 1 3 1 અને 3 થી ચાલશે એટલે 7 દુ 14, 14 તરી 42. તો 14 21 અને 7નો લસા 42 આવશે. આગળ વધીએ આપણે. આ બધાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો આ પ્રેક્ટિસ નહીં કરો તો લેક્ચરમાં આગળ વધવાનો કોઈ મતલબ છે જ નહીં, કારણ કે અત્યારે આ દાખલા ચાલુ નથી થયા. આ તો ખાલી પ્રેક્ટિસ માટે છે. આપણે અત્યારે જે પણ કર્યું અવયવો, ગુસા શોધવા, લસા શોધવા, બધા પ્રેક્ટિસ માટે જ છે. અત્યારે કોઈ પણ જાતના દાખલા ચાલુ થયા નથી. તો આ બધાનો ઉપયોગ કરીને આપણે લસા અને ગુસાના કેવા દાખલાઓ પૂછાય છે એ જોઈશું. પણ એની માટે આપણને અવયવો ટુકડા કરતા, લસા શોધતા અને ગુસા શોધતા તો આવડવા જોઈએ. એટલે જ મેં આટલા બધા ક્વેશ્ચન 20 20 50 50 ક્વેશ્ચન બધી જાતના આપ્યા છે કે તમે શોધી શકો એને.